પ્રશ્ન 1. ફેબ્રુઆરી 2025માં ભારતના મુખ્ય ચૂંટણી આયોગ CEC તરીકે કોની નિમણૂક થઈ? ઓપ્શન એ રાજીવ કુમાર, ઓપ્શન બી જ્ઞાનેશ કુમાર, ઓપ્શન સી અનુપચંદ્ર પાંડે, ઓપ્શન ડી સુખબીરસિંહ સંધુ. સાચો જવાબ છે ઓપ્શન બી જ્ઞાનેશ કુમાર. પ્રશ્ન 2. ભારતનો કેન્દ્રીય બજેટ 2025-26 કઈ તારીખે રજૂ થયો? ઓપ્શન એ 26 જાન્યુઆરી 2025, ઓપ્શન બી 1 ફેબ્રુઆરી 2025, ઓપ્શન સી 15 માર્ચ 2025, ઓપ્શન ડી 31 જાન્યુઆરી 2025. સાચો જવાબ છે ઓપ્શન બી 1 ફેબ્રુઆરી 2025. પ્રશ્ન 3. બજેટ 2025માં જાહેર કરાયેલું કયું મોટું ઉપક્રમ આશરે રૂપિયા 10 લાખ કરોડ એકઠું કરવાનું લક્ષ્ય ધરાવે છે? ઓપ્શન એ નેશનલ સોલર મિશન, ઓપ્શન બી એસેટ મોનેટાઇઝેશન પ્લાન્ટ 2025-30, ઓપ્શન સી મનરેગા વિસ્તરણ, ઓપ્શન ડી ડિજિટલ ઇન્ડિયા ફંડ. સાચો જવાબ છે ઓપ્શન બી એસેટ મોનેટાઇઝેશન પ્લાન્ટ 2025-30. પ્રશ્ન 4. જાન્યુઆરી 2025માં ઓસ્ટ્રેલિયન ઓપન પુરુષ એકલ ખિતાબ કોણે જીત્યો? ઓપ્શન એ નોવાક જોકોવિચ, ઓપ્શન બી કાર્લોસ અલ્કારાઝ, ઓપ્શન સી જાનિક સિન્નર, ઓપ્શન ડી રાફેલ નડાલ. સાચો જવાબ છે ઓપ્શન સી જાનિક સિન્નર. પ્રશ્ન 5. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ડાવોસ બેઠક 2025ના મુખ્ય મુદ્દાઓમાં કયું ઉલ્લેખ આવ્યો? ઓપ્શન એ મંગળ ગ્રહ વસાત, ઓપ્શન બી ભૂરાજકારણ જળવાયુ અને AI, ઓપ્શન સી ચંદ્ર આર્થિક નિયમન, ઓપ્શન ડી વિશ્વવ્યાપી ક્રિપ્ટોકરન્સી પ્રતિબંધ. સાચો જવાબ છે ઓપ્શન બી ભૂરાજકારણ જળવાયુ અને AI. પ્રશ્ન 6. વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની થીમ શું હતી? ઓપ્શન એ એક ઝાડ રોપો, ઓપ્શન બી પ્લાસ્ટિક પ્રદૂષણ બંધ કરો, ઓપ્શન સી વાઘોને બચાવો, ઓપ્શન ડી ગ્રીન સિટી ઓનલી. સાચો જવાબ છે ઓપ્શન બી પ્લાસ્ટિક પ્રદૂષણ બંધ કરો. પ્રશ્ન 7. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની વૈશ્વિક થીમ કઈ હતી? ઓપ્શન એ શાંતિ માટેનો સમય, ઓપ્શન બી તમામ મહિલાઓ અને છોકરીઓ માટે અધિકારો, સમાનતા સશક્તિકરણ એક્શનને વેગ આપો, ઓપ્શન સી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો, ઓપ્શન ડી મહિલાઓ માટે ડિજિટલ ઇન્ડિયા. સાચો જવાબ છે ઓપ્શન બી તમામ મહિલાઓ અને છોકરીઓ માટે અધિકારો, સમાનતા સશક્તિકરણ એક્શનને વેગ આપો. પ્રશ્ન 8. 2025ની શરૂઆતમાં બાગડોગરા એરપોર્ટ પર કયું IAF વિમાન ઉતરતી વખતે ક્રેશ થયું? ઓપ્શન એ C-130J સુપર હર્ક્યુલિસ, ઓપ્શન બી AN-32, ઓપ્શન સી IL-76, ઓપ્શન ડી MI-17. સાચો જવાબ છે ઓપ્શન બી AN-32. પ્રશ્ન 9. માર્ચ 2025માં હરિયાણાના પંચકુલામાં તાલીમ દરમિયાન કયું IAF ફાઇટર વિમાન ક્રેશ થયું? ઓપ્શન એ સુકોઈ Su-30, ઓપ્શન બી MiG-29, ઓપ્શન સી સેપેકેટ જગુઆર, ઓપ્શન ડી તેજસ. સાચો જવાબ છે ઓપ્શન સી સેપેકેટ જગુઆર. પ્રશ્ન 10. બજેટ 2025માં રાજ્યોને લાંબા ગાળાના વ્યાજ મુક્ત લોનથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેટલી સહાયની જાહેરાત થઈ? ઓપ્શન એ રૂપિયા 10,000 કરોડ, ઓપ્શન બી રૂપિયા 1.5 લાખ કરોડ, ઓપ્શન સી રૂપિયા 50 લાખ કરોડ, ઓપ્શન ડી રૂપિયા 5,000 કરોડ.
સાચો જવાબ છે ઓપ્શન બી રૂપિયા 1.5 લાખ કરોડ. પ્રશ્ન 11. બજેટ 2025 મુજબ રાજ્યોને તેમની જીએસડીપીનું કેટલું વધારાનું ધિરાણ સુધારા કર્યાની શરતે મળવાનું છે? ઓપ્શન એ નિઃશર્ત ગ્રાન્ટ, ઓપ્શન બી વધારાનું 0.5% જીએસડીપી ધિરાણ, ઓપ્શન સી ખેડૂતો માટે લોન માફી, ઓપ્શન ડી સાર્વજનિક બેઝિક ઇન્કમ. સાચો જવાબ છે ઓપ્શન બી વધારાનું 0.5% જીએસડીપી ધિરાણ. પ્રશ્ન 12. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક 2025 કયા શહેરમાં યોજાઈ? ઓપ્શન એ ન્યૂયોર્ક, ઓપ્શન બી ટોક્યો, ઓપ્શન સી ડાવોસ સ્વિટ્ઝરલેન્ડ, ઓપ્શન ડી જીનીવા. સાચો જવાબ છે ઓપ્શન સી ડાવોસ સ્વિટ્ઝરલેન્ડ. પ્રશ્ન 13. વિશ્વ પર્યાવરણ દિવસ 2025ના વૈશ્વિક કાર્યક્રમ માટે કયા કોરિયન પ્રાંતને પસંદ કરવામાં આવ્યો? ઓપ્શન એ સિયોલ, ઓપ્શન બી ઇન્ચોન, ઓપ્શન સી ડાવોસ સ્વિટ્ઝરલેન્ડ, ઓપ્શન ડી જેજુ પ્રાંત. સાચો જવાબ છે ઓપ્શન ડી જેજુ પ્રાંત. પ્રશ્ન 14. બજેટ 2025-26ના હાઇલાઇટ્સ ભારત સરકારની કઈ અધિકૃત સાઇટ પર પ્રકાશિત થયા? ઓપ્શન એ પ્રવાસ મંત્રાલય, ઓપ્શન બી ખાનગી બ્લોક, ઓપ્શન સી ગૃહ મંત્રાલય, ઓપ્શન ડી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો. સાચો જવાબ છે ઓપ્શન ડી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો. પ્રશ્ન 15. વિશ્વ પર્યાવરણ દિવસ 2025નો અભિયાન કયા વૈશ્વિક સંધિ પ્રોસેસ સાથે જોડાયેલો હતો? ઓપ્શન એ પ્લાસ્ટિક પ્રદૂષણ ખતમ કરવા વૈશ્વિક સંધિ, ઓપ્શન બી એન્ટાર્કટિક માઇનિંગ સંધિ, ઓપ્શન સી સ્પેસ ટ્રાફિક મેનેજમેન્ટ, ઓપ્શન ડી બિટકોઇન રેગ્યુલેશન સંધિ. સાચો જવાબ છે ઓપ્શન એ પ્લાસ્ટિક પ્રદૂષણ ખતમ કરવા વૈશ્વિક સંધિ. પ્રશ્ન 16. ડાવોસ 2025માં કયા વિષય પર ખાસ ભાર મુકાયો? ઓપ્શન એ જળવાયુ એક્શન પૂર્ણપણે રદ કરવું, ઓપ્શન બી માત્ર મોનોકલ્ચર ખેતી પ્રોત્સાહન, ઓપ્શન સી ઇલેક્ટ્રિક વાહનો પર પ્રતિબંધ, ઓપ્શન ડી નોકરીઓ આરોગ્ય અને સમાનતા પ્રગતિ ચાલુ રાખવી. સાચો જવાબ છે ઓપ્શન ડી નોકરીઓ આરોગ્ય અને સમાનતા પ્રગતિ ચાલુ રાખવી. પ્રશ્ન 17. બજેટ 2025ના દસ્તાવેજોમાં કયું સ્પષ્ટ નાણાકીય પગલું સામેલ હતું? ઓપ્શન એ એસેટ મોનેટાઇઝેશન અને લાંબા ગાળાના રાજ્ય લોન, ઓપ્શન બી સાર્વજનિક બેઝિક ઇન્કમ, ઓપ્શન સી આવકવેરાને પૂર્ણ રદબાતલ, ઓપ્શન ડી ગોલ્ડ સ્ટાન્ડર્ડ પુનઃપ્રવેશ. સાચો જવાબ છે ઓપ્શન એ એસેટ મોનેટાઇઝેશન અને લાંબા ગાળાના રાજ્ય લોન. પ્રશ્ન 18. ઇલ્વરનો કિલ્લો ક્યાં આવેલો છે? ઓપ્શન એ ડભોઈ, ઓપ્શન બી ઈડર, ઓપ્શન સી જૂનાગઢ, ઓપ્શન ડી જામનગર. સાચો જવાબ છે ઓપ્શન બી ઈડર. પ્રશ્ન 19. ધોળી ધજા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? ઓપ્શન એ ભોગાવો, ઓપ્શન બી શેત્રુંજી, ઓપ્શન સી સુખભાદર, ઓપ્શન ડી ઢેલો. સાચો જવાબ છે ઓપ્શન સી સુખભાદર. પ્રશ્ન 20. નીચેનામાંથી કોના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ નંબરે છે? ઓપ્શન એ બોક્સાઇટ, ઓપ્શન બી કેલ્સાઇટ, ઓપ્શન સી ડોલેમાઇટ, ઓપ્શન ડી એક પણ નહીં. સાચો જવાબ છે ઓપ્શન એ બોક્સાઇટ.